સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જેમાં જૂનાગઢના કેશોદમાં બળોદરી નદીનો કહેર જોવા મળ્યો છે તો પસવાડિયા ગામે સાંભળી અને બળોદરી નદીનો કહેર જોવા મળ્યો। મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું પસવાડિયા ગામ। મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું। નદીના ઘોડાપુર વહેતા થયા છે તો જાણબહાર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા। પૂરના કારણે બિસ્માર બનતા રોડને આરસીસી બનવા માટે માંગ કરવામાં આવી છે। પસવાડિયાને ઘેડમાં સમાવેશ કરવામાં આવ્યો છે। સંપર્ક વિહોણા ગામમાં પાક અને જમીનને મોટા પાયે નુકસાન થયું છે તો સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢથી, જેમાં નદીના ઘોડાપુર વહેતા રોડ રસ્તા અને ખેતરો ધોવાયા છે। જાણબહાર ડેમના દરવાજા ખોલતા ગામ લોકોએ આક્ષેપ કર્યો છે। ડેમના દરવાજા જાણ બહાર ખોલવામાં આવ્યો છે અને જેના કારણે પાણી ફરી વળ્યા છે। ખેતરો પાણીમાં ગરકાવ થયા છે તો જાણ બહાર ડેમના દરવાજા ખોલતા ગામ લોકોએ આક્ષેપો કર્યા છે। પૂરના કારણે બિસ્માર બનતા રોડને આરસીસી બનાવવા માટે લોકો માંગ ઉઠવા પામી છે। જે વરસાદી જે સાર્વત્રિક વરસાદ જે પડી રહ્યો છે ત્યારે જો વાત કરવામાં આવે તો જૂનાગઢ સહિત નીચાણવાળા વિસ્તારોમાં જે બારા ડેમ જે ખોલવામાં આવતા ક્યાંક ને ક્યાંક પાણીમાં જે વિસ્તારો ગરકાવ થયા છે। હાલ આપણે જે ઊભા છીએ પહેલા તમને દ્રશ્યમાં બતાવીશ કે આ કેશોદનું જે પસવાડિયા ગામ છે એમાં જોઈ શકો છો મગફળીનો પાક છે હાલ તો જે પાણીમાં ગરકાવ છે। અહીંયા જે પસવાડિયા ગામ છે તેના જે સ્થાનિક ખેડૂતો પણ આપણી સાથે છે, એમની સાથે પણ જે વાત કરવાનો પ્રયત્ન કરીશું, એમનો તાગ મેળવશું। શું કહેશો, આપનું શું નામ છે, કયું ગામ છે, શું પરિસ્થિતિ છે? અમારે કેશોદ તાલુકાનું પસવાડિયા ગામ છે। મારું નામ મલિકભાઈ વડસરિયા છે। અમારા ગામની અંદર અવારનવાર જ્યારે વરસાદ જ્યારે બારા ખોલવામાં ખોરાસાના આવે છે ત્યારે અમારે મોટે પાયે નુકસાની થાય છે। જ્યારે નુકસાનીનું અમારે વળતર અમને મળે એવી અમે સરકારશ્રી પાસે અમારી માગણી છે। જ્યારે અમારે આ ધોવાણ વધારે પૂરતું અમારે થાય છે, ઘેડ પંથકનું અમારું ગામનું લિસ્ટમાં નામ નથી। પસવાડિયા ગામથી જ અમારું ઘેડમાં લિસ્ટમાં પહેલું જ ગામ ચાલુ થાય છે, એટલે ઘેડ વિસ્તારની અંદર લેવા અમારી સરકારશ્રીની માંગણી છે અને અમને પૂરું વળતર મળે એ માટે અમે સરકારશ્રીને નમ્ર અરજ છે। સ્થાનિક પસવાડિયાના જે સરપંચ છે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, કઈ રીતની રજૂઆત કરો છો, ક્યાં સુધી રજૂઆત કરી છે અને શું પરિસ્થિતિ છે હાલ? અમે રજૂઆત વંથલી ખોરાસા ડેમે સિંચાઈ વિભાગને કરી છે। ઉપરવાસ ભારે વરસાદને કારણે અમારા ગામમાં પૂરનું પાણી આવે, મંગલપુર સોનપુરથી પાણી આવે, એ ઓજત નદી ધક્કો મારે અને ધક્કો મારે એટલે અડધું પાણી અમારા ગામમાં પડે અને અમારે બળોદરી બે નદી ભેરી થાય એટલે અમારા ગામ સંપર્ક વિહોણું થાય। 3 દી ગામ બેટમાં ફેરવાઈ ગયું, વિદ્યાર્થીને ભણવા જવામાં તકલીફ પડે। 3 દીથી વિદ્યાર્થી ભણવા નથી ગયા, રસ્તો બંધ છે। એટલે આપ સરકારશ્રીને મારી નમ્ર વિનંતી કે અમારો રોડ ઊંચો લઈએ, પુલિયા ઊંચા લઈએ અને સિંચાઈ વિભાગ અમને જાણ કરે, જેથી કરીને આના દરવાજા સાબડીના દરવાજા ખોલે એ પહેલા સરપંચોને જાણ કરે, ગામ લોકોને જાણ કરે, જેથી કરીને વાડી વિસ્તારમાં કે બાજુના ગામમાં વિદ્યાર્થી ભણવા ગયા હોય એ આપણને અમે એને જાણ કરીને તાત્કાલિક અમે સહી સલામત તમારી ઘરે પહોંચી જાય। અન્ય છે યુવા યુવતી સાથે વાત કરીશું। શું કહેશો, શું પરિસ્થિતિ છે હાલ? હાલમાં કેશોદ તાલુકાના પસવાડિયા ગામમાં બધી ગામના ખેડૂતની મગફળી ધોવાઈ ગયેલી છે અને હાલમાં ગામના રસ્તા ઊંચા લેવા માંગે છે, પણ અત્યાર સુધીમાં એટલા વર્ષોથી અમારા ગામમાં પાણી આવે છે, હજી સુધી કોઈ રસ્તો ઊંચો લેવામાં આવ્યો નથી। કેટલા વર્ષોથી અમે સરકારને માંગ પણ મૂકીએ છીએ। સાબરી નદીના અમને કોઈ પણ જાણ વગર અમારા ગામમાં પાણી ગમે ત્યારે ઘૂસી જાય છે। જરૂરથી અન્ય ખેડૂત છે એમની સાથે વાત કરીશું। શું કહેશો, તમારા ખેતરમાં કેટલું પાણી ઘૂસ્યું છે? ખેતરમાં શું વાવ્યું છે? અમારા ખેતરમાં પાણી તો બહુ 10-10 ફૂટ ઓલું થયું છે, અધર થયું છે, સમજી લો બહુ નુકસાની છે। ક્યાંથી પાણી ક્યાંથી આવે છે? પાણી ખોરાસા ડેમનું પાટિયા ખોલે ત્યાંથી આવે છે પાણી। જરૂરથી ખેડૂતોને ક્યાંક ને ક્યાંક જે નુકસાન છે, યુવા ખેડૂત છે એમની સાથે પણ જે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, અહીંયા જે રોડ રસ્તાની પરિસ્થિતિ કેવી છે? કાલે પણ કંઈક સંપર્ક વિહોણો જે તમારું પસવાડિયા ગામથી, શું કહેશો બાબતે? 48 કલાકથી અમારું કેશોદ તાલુકાનું પસવાડિયા ગામ 48 કલાકથી પાણી હતું અને અહીંયા ગામમાં અવાર જવાર માટે રસ્તો અમારે 3 કિલોમીટર મંગલપુર ફાટકથી પસવાડિયા અવાય, ત્યાંથી 3 કિલોમીટર લગનનો રસ્તો છે એ આખો બ્લોક જ હતો પાણીમાં। બીજા નંબરમાં ખેડૂતોને બહુ નુકસાન છે, અમને જાણ કર્યા વગર બહુ બારા સાબરી નદીના કોલે છે, ગામમાં ધોવાણ છે, બંધ પારા બધાયના તૂટી ગયા છે, ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે અને 48 કલાક લગન ગામને આજુબાજુમાં કે જવાય એમ નથી અને બહુ હેરાન છે અમારા ગામના બધા।
જોયું તો આ કેશોદનું જે પસવાડિયા ગામ છે તેમના જે સાબડી સહિતના જે દરવાજા ખોલવામાં આવતા ગામ લોકોને કોઈ જાણ કરવામાં નથી આવી એવી પણ માંગ કરી રહ્યા છે, કારણ કે જે ઉપરવાસથી જે વધુ જે વરસાદ આવે છે તેને લઈને પસવાડિયા ગામ છે એ સંપર્ક વિહોણો પણ થાય છે અને આ ખેડૂતો અને તમામ લોકોનો પાક નિષ્ફળ છે અને જે બારા ખોલવામાં આવે ત્યારે ખાસ કરીને એ લોકોને રજૂઆત કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે। ચેતન પરમાર, મંતવ્ય ન્યૂઝ, કેશોદ।